सूरत शहर के उधना इलाके में भारी बारिश के बाद शहर की सड़कों पर जगह जगह गड्ढे दिखाई दे रहे हैं। उधना इलाके में हुई जोरदार बारिश के कारण एक टेम्पो देर रात गड्ढे में गिर गया और निम्न गुणवत्ता वाली सामग्री का उपयोग करने से ऐसी घटनाएं सामने आ रही हैं। स्थानीय पार्षद ने मौके पर पहुंचकर स्थिति का जायजा लिया और जल्द से जल्द सड़कों की मरम्मत का आश्वासन दिया। स्थानीय लोगों ने अधिकारियों से सड़कों की गुणवत्ता में सुधार करने की मांग की। સોમનાથભાઈ, જે રીતના ભૂવો પડ્યો છે, એક તો આ ભૂવો જે પડ્યો છે 25 વર્ષ જૂની ગટરની લાઈન, જે વરસાદી લાઈન અહીંથી પસાર થાય છે અને બાજુમાં આઉટલેટ એનો ચેમ્બર બી છે, એનો સબ ચેમ્બર જે ભેસી જવાથી આ ભૂવો પડ્યો છે। અને વિશેષ આ ટીપી લાઈનોના અને સોસાયટીના આંતરિક ગટર લાઈનો અને પાણીની લાઈન આશરે 25 વર્ષ જૂની છે। આ જૂની લાઈનોને નવું લાઈનો નાખવા માટેની ટેન્ડર પ્રક્રિયા કરવા માટેની 2021થી જ હું લેખિતમાં પત્ર ઝોનલશ્રીને આપેલા છે, પરંતુ ઝોનલશ્રીને નબળાઈના કારણે જે આ ડ્રેનેજોના સર્વે જેટલા ફાસ્ટ થવા જોઈતા હતા એ થયા નહીં, એના કારણે પણ આ ભૂવો પડ્યો છે। અને ભગવાનનો આપણે આજે આભાર માનીએ। આ અમારું આ એજ્યુકેશનનો હબ છે, છત્રપતિ શિવાજી મહારાજ સ્પોર્ટ્સ સંકુલ અને એજ્યુકેશન સંકુલ છે। એમાં 2 હાઈસ્કૂલો આવી છે અને 7 થી 8 બીજી નગર પ્રાથમિક સ્કૂલ આવી છે। અહીંયા વિદ્યાર્થીઓને અવર જવર અહીંથી બહુ મોટો છે અને સામે તમે જો ઇન્ડસ્ટ્રીયલ વિસ્તાર છે। આ સાઈડ રૂટનો રસ્તો ટીપી રસ્તો છે, આ ટીપી રસ્તાનો અહીંયા બીજા ટીપી રસ્તા સાથે મર્જ થતો રસ્તો છે। આજે જે અહીંયા ભૂવો પડ્યો છે એમાં કોઈ એક્સિડન્ટલી કોઈ નુકસાન નહીં થયું, ભગવાનનો આપણે આભાર માની છે। અને હું તાત્કાલિક અસરથી મને જ્યારે ખબર પડી ને હું 108ની જેમ અહીંયા આવીને પહોંચ્યો છું ને તાત્કાલિક આજે રજા હોવા છતાં હું ડ્રેનેજ અને અમારા રોડ વિભાગના કર્મચારીને અહીંયા બોલાવ્યો છે। સાંજ સુધીમાં આખું ચેમ્બર નવેસરથી બનાવવા માટેની પ્રક્રિયાને આજુબાજુનો જે કાચો ભાગ છે આ કાચો ભાગને પાકો કરી દેવામાં આવશે।